જય શ્રી રામ, હર હર મહાદેવ. શું તમારા શરીરમાં નકારાત્મક ઉર્જા છે? તમારા શરીરમાં નકારાત્મક ઉર્જા છે અથવા સકારાત્મક ઉર્જા છે? નકારાત્મક ઉર્જા હોય તો ભૂખ બધું લાગે. નકારાત્મક ઉર્જા હોય તો બધું ઊંઘ આવે, બાત પર ગુસ્સા આવે, આલસ આવે, મનમાં બહુ વિચાર આવે. કોઈ સરસ કામ કરતા હોય તો તમે નેગેટિવ વાત કરો તો સમજી લો તમારા શરીરમાં નેગેટિવ ઉર્જા છે. અને ઊંઘ મીડિયમ આવતો હોય, ન વધારે ન ઓછો, ભૂખ સામાન્ય લાગતો હોય, મનમાં વિચાર તો આવે બધાના, પણ ઓછો વિચાર આવતો હોય, કોઈ પ્રત્યે કુભાવ ન જાગતા હોય અને ભજનમાં આનંદ આવતા હોય તો સમજી લો તમારા શરીરમાં સકારાત્મક ઉર્જા છે. સકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જા વિચારથી બને. જેવા લોકોના વચ્ચે રહો, નેગેટિવ વાત કરતા હોય એના વચ્ચે રહો તો નકારાત્મક ઉર્જા આવે. સારા માણસો, પવિત્ર વિચારવાળા સાથે રહો તો સકારાત્મક ઉર્જા આવે. ઘણા સારા માણસો ગલત સંગતમાં પડીને એના અંદર વ્યસન આવી જાવે, વ્યભિચાર આવી જાવે, કુવિચાર આવી જાય, નકારાત્મક ઉર્જા. કારણ જેવા લોકો સાથે રહો, જેવા લોકો સાથે તમે રહો એની માનસિક સ્થિતિ કેવી છે, એનું વિચાર કેવા છે, એવા માણસો સાથે તમે રહો તો સમજી લો જીવનમાં નકારાત્મક ઉર્જા છે. નકારાત્મક ઉર્જાથી બચવું હોય અને સકારાત્મક ઉર્જામાં જાવું તો ક્યાં તો ભજન કરો. ભજન કરો તો ધીરે ધીરે વિકાર ખતમ કરે. ભજનમાં બહુ તાકાત છે. બીજું, સારા માણસોના સંગત કરો. હનુમાન ચાલીસાના વાચન કરો દિવસમાં 1 બાર, 2 બાર, 3 બાર, તો નકારાત્મક ઉર્જા નિકલે. હનુમાનજી સકારાત્મક ઉર્જા આપે છે અને સકારાત્મક ઉર્જાના દેવતા પણ હનુમાનજી છે. તો હનુમાન ચાલીસાના પાઠ કરો. પવિત્ર મન સાથે રહો. ઘણી વાર તમે ચાહો પવિત્ર મન સાથે રહો, પણ મનુષ્યના મન ડોલી જ આવે છે, મન લાગતું નથી. તો ભજન કરો. 1 મિનિટ બેઠો, 2 મિનિટ બેઠો, અથવા તો ધ્યાન કરો. ધ્યાન કરવું એટલે મનમાં કોઈ વિકાર ન રહી જાય. જેમ પાણીમાં હલનચલન બંધ થઈ જાય, તમારું મન સ્થિર થઈ. ક્યારે થાય? તો ભજન કરો. તો સકારાત્મક ઉર્જા જીવનમાં જોઈએ તો ભજન કરવું પડે, અથવા થોડા બહુ પરોપકાર કરવું પડે તો જીવનમાં સકારાત્મક ઉર્જા. પછી તમારો દોસ્તાર કેવા છે, તમારો ભાઈબંધ કેવા છે, હિંસક પ્રવૃત્તિના છે કે વ્યભિચારી છે કે ખોટા વાત કરવાવાળા છે કે નિંદા કરવાવાળા છે જગતના, તો એવા લોકોના સંગત છોડી દો તો ધીરે ધીરે. કારણ જેવા સંગતમાં રહો એવો વિચાર બને, જેવો વિચાર બને એવો શરીરમાં ઉર્જા આવે. હંમેશા વિચાર કરો સકારાત્મક સોચવાનું, સકારાત્મક લોકો સાથે રહેવાનું. જે બાત પર નિંદા કરતા હોય, ગુસ્સા કરતા હોય, પરપંચ કરતા હોય, સાથે રહેતો હોય એવા માણસોના સંગત છોડી દો.